નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ। નગરપાલિકા, વિવિધ શાળા અને વહીવટીતંત્ર, સાવલી પોલીસ નગરજનો દ્વારા દેશભક્તિસભર માહોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હર ઘર તિરંગા અભિયાનનું આહવાન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે સમગ્ર દેશવાસીઓને આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। સાવલીમાં 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાએ સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની હોય તે પૂર્વે વહીવટીતંત્ર, નગરપાલિકા, નગર તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર, સાવલી પોલીસ અને નગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, નગરજનો સહિત તમામ આ તિરંગા યાત્રામાં જોડાયા। દેશભક્તિના માહોલમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। સાવલી તાલુકા શાળાએથી ધારાસભ્ય કેતન ઇનામદારે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત સાવલી તાલુકા શાળાએ પૂર્ણાહુતિ થઈ। આ પ્રસંગે સાવલી મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ, નગરસેવકો, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થીઓ આ તમામ આ યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। આ તિરંગા યાત્રામાં વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, સહકર્મીઓ સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા, સાવલી નગરના નગરજનો અને તમામ મારા વાળા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા। આજે દેશ આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને 89મું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું। અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જઈ રહ્યો છે, તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ। નાગરિકત્વ એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે। ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમનો આભાર માનું છું।